તો કેમ છો મારા કલેજાઓ તથા તેમની કલેજી, આશા કરું છું મજામાં હશે. તો આજે આપણે નીકળ્યા હતા બમ્મરગોળા જવા માટે. હવે તમે કહેશો કેમ બમ્મરગોળા? આજે છે રવિવાર ને રવિવાર એટલે બમ્મરગોળા તો જવું જ પડે. તો વાતાવરણ તો બહુ મસ્ત તમે જોઈ શકો છો. બસ વરસાદ પડવાની 5 જ મિનિટ બાકી હોય એવું વાતાવરણ થઈ ગયું છે. પછી આવી તો જે બમ્મરગોળા આવતા હશે એમને ખબર જ છે કે આ રીતનું અહીંયા પાણી ભરાયેલું હોય છે, પણ વરસાદના હિસાબે વધારે પાણી ભરાઈ ગયું હતું ને 4-5 લોકોની બાઇકો પણ બંધ થઈ ગઈ હતી, તમે જોઈ શકો છો. પછી આ ઇલેક્ટ્રિકલ સ્કૂટીવાળા એની ગાડી કાઢી, પણ એની બી ગાડી બંધ થવાની તૈયારીમાં હતી, પણ પછી નીકળી ગયો. એટલે આપણે આપણી ગાડી સાઈડમાં મૂકીને ચાલતું જવાનું પસંદ કર્યું. પાવડિયા હા ભોજી એટલે હલવાયા જાનું માની ગાનું ગુણ સાગર જાય કપી ચતી લોકો જાગે. તમે જોયું ને આપણે હલવાઈ ગયેલા. એટલે પછી આપણે ત્યાં બાઇક મૂકીને આપણે આવ્યા જ ચાલતા કેમ કે હવે ચાલતું જવું પડશે. તો મંદિરની પહેલાં આવતો આ ગેટ છે ને, આપણે આવી ગયા છે ગેટ પર, અને હવે ત્યાંથી ચાલતા જઈશું આપણે મંદિર તરફ. તો મંદિરે આવી જતા તમે જોઈ શકો છો આજે કેટલી બધી પબ્લિક આવી છે, ફૂલ પબ્લિક છે અહીંયા આજે. મંદિરે પહોંચી જતા મારા છોટુભાઈ પ્રસાદ લેવા ઊભા થઈ ગયા છે, અને એ પ્રસાદ લઈ રહ્યા છે હવે. અને પછી આપણે જઈએ સીધા દર્શન. તો આપણે આવી ગયા છે મંદિરની અંદર, અને રવિવાર હતો એટલે થોડુંક પબ્લિક વધારે હતું, અને રવિવારે પબ્લિક હોય છે જ, એ તો બધાને ખબર જ. તો બોલો બમ્મરગોળાવાળા મેલડી માતની જય. દર્શન કરી લો તમે પણ. તો દર્શન કરીને આપણે આવી ગયા છે મંદિરની પાછળ નારિયેલ વધેરવા માટે. અહીંયા બધા નારિયેલ વધેરતા હોય છે, તો છોટુભાઈ બી નારિયેલ લીધું હતું. તો નારિયેલ વધેર્યા પછી મેં કીધું તમને આગળથી બી પણ મંદિર દેખાડી દઈએ. તો તમે જોઈ શકો છો મસ્ત મંદિર છે આપણું. અને અહીંયા આપણો બ્લોગ સમાપ્ત થાય છે. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. શંકર ભગવાન કી જય.